वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासी ने कठिन तपकारिणे श्री नीलकंठवर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, गोपीनाथ जी महाराजनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देवनी। दरेक भक्तों ने भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, आज तारीख 17/12/2021 शुक्रवार है। धनुर्मासनो आज बीजो दिवस है। शिक्षापत्री भाष्यनी कथा जेनु आपणे श्रवण करीए छीए, स्वामीनारायण भगवान ने 212 श्लोकनी शिक्षापत्री वडताल में रहीने लखी। संतों ने हरिभक्तों ने आज्ञा करी, आ अमारी लखेली शिक्षापत्री प्रमाणे जे कोई रहेशे ए आलोक में अने परलोक में महासुखिया थाशे। बे लोक में सुखी थवा माटेनी आ शिक्षापत्री छे। आपणे सत्य विषे बात सांभळता था। स्वपरद्रोह जननम सत्यम भाष्यम न करहिचित। 3 आज्ञा करी छे आ श्लोक में। 26मो श्लोक छे। स्वपरद्रोह जननम, पोतानो अने पारकानो द्रोह थाय एवुं सत्य वचन अमारा आश्रितोए ना बोलवुं। बहु ઊંડાણ આની અંદર લખ્યું છે। શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે હંમેશા જે ખોટું બોલે છે એની આ લોકમાં મહાન અપકીર્તિ થાય છે।
અમુક માણાને હાલતા ખોટું બોલવાની ટેવ હોય. ગાડાનું પૈડું ફરે એમ ફરી જાય. શાસ્ત્રમાં એટલે લખ્યું કે સર્વમ નેતિ અનૃતમ ભૂયાત સદુષ્કીર્તિ શ્વસન મૃત. જે માણસ હંમેશા ખોટું બોલતો હોય છે એની અપકીર્તિ તો થાય છે, પણ શ્વસન મૃત, શ્વાસ લેવા છતાં પણ એ માણસ મરેલો જાણવો. ક્યાં ક્યાં ખોટું બોલવું, કેવી બાબતમાં, પણ એ પ્રસંગ પૂરતું હોય છે. અંદર એવો ભાવ નથી કે આપણે ખોટું બોલવું, પણ સમય સંજોગને લઈને વાત કરવી પડતી હોય. એમાં છે સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગ્રો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. એક તો સ્ત્રીની આગળ ખોટું બોલવું પડે તો એ નિંદનીય નથી, કારણ કે અમુક વાત અમુકના પેટમાં રહે નહીં. યુધિષ્ઠિર મહારાજાનો શાપ છે. એટલે અમુક તમને ધંધાકીય બાબત પૂછી હોય કે ભાઈ કેમ છે, તો તમારે ત્યારે સાચું ન કહેવાય અને ખોટું બોલો તો એનું કોઈ પાપ નથી, એ નિંદનીય નથી, કારણ કે એ અમુક બાબત અમુકથી છુપાવવી પડતી હોય છે. અંદર એવું નથી કે આપણે ખોટું બોલવું, પણ જો તમે અમુક બાબત કહી દો તો તમારો ધંધો ભાંગે અને એ પાણી ભરવા ભેગા થાય એટલે એ વાત કર્યા વગર ન રે. અમારા ધણીએ તો હમણાં આવો પ્લાન કર્યો છે અને કીધા વગર ન રે. એટલે ત્યાં અને નર્મ બાબત કંઈક એવી રમૂજી વાત થતી હોય, હાસ્યની વાત હોય અને મજાકમાં, નર્મ એટલે મજાકમાં ક્યારેક કોઈ ખોટું બોલ્યા હોય તો એને બહુ ગંભીરતાથી માની ન લેવું, અને એવી બાબતમાં એ ખોટું એ નિંદનીય નથી. વિવાહે, વિવાહનો પ્રસંગ હોય, તમે બધાય જાણો છો ખોટું જ બોલતા હોય. વરાજાના માથે લાખ રૂપિયાનો સાફોન, અને લાખ રૂપિયાની શેરવાની, 10 લાખની ગાડી, પણ હવે બધાય નથી સમજતા. ભાડે જ લાવ્યો હોય, પણ તોય એ ખોટું ન કહેવાય. અને બીજી બાબત છે કે સગપણ, વિવાહ એટલે એમાં એની અંદર એ પણ બાબત આવી જાય, અને સગપણની બાબત હોય ત્યારે પણ તમારે કહેવું પડે. છોકરો એટલે છોકરો એમ. હા, હવે અમારે કોઈ ચિંતા રહી નથી. ટ્રિપલ ગ્રેજ્યુએટ છે, ડબલ ગ્રેજ્યુએટ નહીં, પણ અમુક બાબત કેવી જ પડે. વૃત્તિ અર્થે, પોતાના વ્યવહાર માટે, ધંધા માટે, વૃત્તિ એટલે ધંધો, એમાં પણ અમુક બાબતમાં બોલવું જ પડે. હવે તમે જે વસ્તુ જેટલામાં લાવ્યા હોય એટલામાં થોડી કહેવાય કે ભાઈ હું આ 100 રૂપિયાની લાવ્યો છું. વેચવાની થાય તે શું કહેવું પડે? ભાઈ હવા હોનો માલ છે, અને તમે આપણે હાવ ઘરના રહ્યા, નજીકના, કાંઈ વાંધો નહીં, તમે તારે 10 રૂપિયા ઓછા દીજો, જાઓ બસ. ભાવે ભાવ તમને દઈ દેવું છે, નફો નથી લેવો આપણે, પણ હાવ સાચું કયો એ ભાવે ભાવ હોય. 100નું લાવ્યા, 100 રૂપિયાનું લાવ્યા હોય, 100 રૂપિયા કયો છો, 10 રૂપિયા ઓછા કરો છો તો એ કેટલા વધે? 15 રૂપિયા તો વધે જ ને. પણ તોય શું કહેવાય? ભાવે ભાવ જ હો. આ તો તમે નજીકના રહ્યા ને એટલે, બાકી બીજા કોઈને દેતા નથી. અત્યારે ભાવ બહુ વધી ગયો છે. એટલે વૃત્તિ અર્થે વેપાર ધંધામાં અમુક બાબતમાં એ બોલવું જ પડે અને કહેવું જ પડતું હોય છે. પ્રાણ સંકટે, પોતાના પ્રાણ જ્યારે સંકટમાં આવે એ વખતે પણ માણસ ખોટું બોલ્યો એ ખોટું નથી. ગો બ્રાહ્મણાર્થે, ગાયનો વધ થતો. હવે ગાય નીકળી હોય ને પાછળ કસાઈ થયા હોય, અને તમને ખબર હોય ગાય આ બાજુ ગઈ છે, ને ઓલા કસાઈ લોકો આવીને પૂછે ગાય કઈ બાજુ ગઈ છે, ત્યારે ગઈકાલે જે આપણે ઉત્તર આપ્યો ને એવું જ કહેવાય કે ભાઈ આંખે જોયું છે પણ એને વાચા નથી, અને જીભને વાચા છે, બોલી શકે છે, પણ એણે જોયું નથી, મને ખબર નથી. આવું કેવું પડે. અને ક્યાંક એવી બાબત હોય, મહાપુરુષોએ બોલું કહેવાય ને, સાચ કો આંચ નહીં, સત્યને કોઈની આંચ નથી. કબીરજી એકવાર બેઠા હતા અને ઓલું કાંતતા હતા રૂ,
અને મોટો ઘરની અંદર રૂ ઘણું ભરેલું, અને એમાં એક ચોર ચોરી કરીને ભાગ્યો ને એની પાછળ રાજાના સૈનિકો પડ્યા. અને આને હવે થઈ ગયું કે હવે પકડાઈ જ જાઉં, ક્યાંય જવાય એમ નથી. પણ એણે કબીરજી ઓલા રૂ કાંતતા હતા ત્યાં મોટો ઢગલો ન્યા આવીને કે મહારાજ મને બચાવી લ્યો, હા મારાથી ભૂલ થઈ ગઈ છે પણ હવે પછી હું ધ્યાન રાખીશ, પણ આ વખતે મને બચાવી લ્યો. તો કે તું આ રૂની અંદર હંતાઈ જા, ત્યાં કોને ખબર પડે. એમનું હવે મોટો ઢગલો પડ્યો તો થોડું આગુ પાછું કરીને અંદર બેહારી દીધો અને મંડ્યા રોકાતવા. ભાઈ આ લોકો તપાસ કરતા કરતા આવ્યા, જોયું કે અહીંયા લગી આ બાજુ દેખાણું, પછી તાત્કાલિક ગયો ક્યાં. એટલે કબીરજી મોટા સંત કહેવાય, એને એક નામ હતું. ત્યારે એમને પૂછ્યું કે કબીરજી અહીંયાથી કોઈ ચોર નીકળ્યો? તમે ચોરને જોયો છે? તો હા જોયો છે. ઓલો અંદર બેઠો બેઠો હા ભલે માર્યા ગયા, આના કરતા ભાગી ગયો હોત તો બચી જાય. તો આ સાધુના પાસે આવીને મેં ક્યાં કીધું, અને આમે આવા બાવાજીનો વિશ્વાસ શું કે આને કાંઈ આગળ પાછળ કંઈ બીજું કંઈ હોય નહીં હે. એટલે કબીરજીએ કીધું હા મેં જોયો જ ચોરને. તો ક્યાં છે? તો કે આરુના ઢગલામાં છે. આરુના ઢગલામાં છે. એટલે સૈનિકો કે પણ તમે મહારાજ અમારી મસ્કરી હું કામ કરો છો હવારમાં? ના ના આરુના ઢગલામાં છે. ભાઈ ન હોય કે હાલો એમ કરીને ત્યાંથી ઉઈ ગયા. ઓયલો અંબર સાંભળે બેઠો બેઠો, એને એમ થઈ ગયું મરી ગયા કે બતાવી દીધા, અને ઓલા વૈયા ગયા ને પછી આવડો બહાર નીકળ્યો. અરે કબીરજી મહારાજ આ તો ભગવાને દયા કરી, હો બચી ગયો. બાકી તમે કીધું આ રૂના ઢગલામાં છે ને એણે તપાસ કરી હોત, થોડું ઘણું રૂ આઘું પાછું કર્યું હોત તો મારા તો આજ બસ દિવસો પૂરા થઈ ગયા હતા, હવે આખી જિંદગી જેલમાં કાઢવાની થાત. ત્યારે કબીરજીએ કીધું કે સાચ કો આંચ નહીં, હે સાચ કો આંચ નહીં, સાચું બોલે એને કોઈ દી ઊની આંચ નથી આવતી. પણ અમુક બાબત શાસ્ત્રમાં બતાવી કે ગાયનો વધ થતો હોય, યા તો બ્રાહ્મણને તકલીફ થતી હોય, યા તો હિંસા થતી હોય, ના નૃતમ સ્યાદ જુગુપ્સિતમ, આટલી બાબત બતાવી છે. હાંસી મસ્કરીમાં ખોટું બોલાય, વિવાહ વખતે ખોટું બોલાય, અને એક બાબત એવું લખ્યું ગુરુવર્થે પોતાના ગુરુ માટે ક્યાંક ખોટું બોલાય તો એમાં દોષ નથી. પ્રાણ સંકટમાં હોય ત્યારે કેવું જ પડે. જો ઓલા વાહે ત્યાં થોડું કહેવાય કે ભાઈ આમ કર્યું તું મેં, ભાઈ આપણને ખબર જ નથી. આવી રીતનો આ ધર્મ બતાવી, અને આ બધી બાબતમાં મુખ્ય બાબત એ જ હતી કે હિંસા થતી હોય તો ખોટું બોલીને પણ હિંસાને અટકાવવી, આ મહત્વની બાબત છે. એટલે પ્રાણ સંકટમાં હોય ત્યારે અસત્ય બોલવું આ ઇમરજન્સી એક્ઝિટ કહેવાય. તમે ક્યાંક ક્યાંક સાંભળ્યું હોય, એક્ઝિટ એટલે જવાનો રસ્તો. મુખ્ય રસ્તો જે હોય એ તો કાયમ માટેનો ચાલુ હોય છે, પણ ઇમરજન્સી એક્ઝિટ કોને કહેવાય કે અમુક સમય એવો આવે સંકટનો, સંકટ બારી કહેવાય. શું કહેવાય? સંકટ બારી. ત્યાં લખ્યું જ હોય ઇમરજન્સી એક્ઝિટ. અને આવી દરેક જગ્યાએ એક ઇમરજન્સી એક્ઝિટ હોય. જ્યાં બહુ લોકો ભેગા થતા હોય, ત્યાં ક્યારેક કંઈ તકલીફ પડી ત્યારે એ રસ્તેથી નીકળવાનું હોય છે. દાખલા તરીકે આગ લાગે, કંઈક એવી પ્રાણ જાય એવી વિપત્તિ સંકટ આવી જાય, ત્યારે એ ઇમરજન્સી એક્ઝિટથી બહાર નીકળવાનું હોય. એમાં કલ્યાણરૂપી યાત્રા છે, ને આ યાત્રામાં લાખો કરોડો લોકો જોડાયા હોય, અને આટલી બધી ટ્રાફિક થતી હોય તો કે આમાં ઇમરજન્સી એક્ઝિટ રાખવી પડે. એમ આ સ્વામિનારાયણ ભગવાનને શું રાખ્યું છે? ઇમરજન્સી એક્ઝિટ છે, કે ત્યાંથી તમે નીકળી શકો. કે પ્રાણ સંકટમાં હોય ત્યારે તમે ખોટું બોલ્યા તો એ ખોટું નથી. આટલી વાત કરી. સ્વપરદ્રોહજનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત. પોતાનો ને પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન બોલવું નહીં. પછી બાબત આવે છે કૃતજ્ઞનો સંગ કરવો નહીં.
શું? કૃતજ્ઞનો સંગ ન કરવો. આ બાબત છે બીજી બાબત. એક જ શ્લોકમાં 3 આજ્ઞા કરી છે. એક તો પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. આ બીજી આજ્ઞા છે કૃતજ્ઞનો સંગ કરવો નહીં. આપણે કરેલા ઉપકારોને જે વાણીના પ્રલાપોથી વ્યર્થ કરી નાખે આને કહેવાય છે કૃતજ્ઞ. આપણે ઘણા ઉપકાર કર્યા હોય છતાં એ અનેક જગ્યાએ બોલતો ફરે કે એમણે મારા માટે શું સારું કર્યું, એણે ત્યાં શું કરી દીધું છે. હવે ઘણા ઉપકાર કર્યા હોય. અને એક બાબત જીવનમાં કાયમ લખી રાખજો કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં પહોંચે છે ત્યાં ઘણાના ઉપકારોના આધારે જ એ ઊંચાઈ ઉપર પહોંચે છે. નાનપણથી લઈ માતા પિતાના ઉપકારો હોય છે, ગુરુના ઉપકારો હોય છે, ભાઈ મોટા ભાઈઓના ઉપકારો હોય છે, મિત્રોના ઉપકારો હોય છે, પાડોશીના ઉપકારો હોય છે. ક્યાં કોણે કેવી રીતે ઉપકાર કર્યો એ કદાચ આપણે ભૂલી ગયા હોઈએ, પણ ઉપકાર તો ઉપકાર જ કહેવાય છે. સમજ્યા? એટલે કીધું કે અનેક ઉપકારો કર્યા હોય છતાં પણ એ માણસ પાછો બોલતો ફરતો હોય કે એણે શું સારું કર્યું, મારો શું ઉપકાર કર્યો છે, મને તો મારા નસીબમાં હતું ને એ મળ્યું છે. આ તો આપણી મહેનતનું ફળ છે, એણે શું કરી દીધું. આ રીતે ઉપકારને જે હણી નાખે આને કહેવાય છે કૃતજ્ઞ. અને આવા કૃતજ્ઞનો સંગ કરવો એને મહાન દોષ કીધો છે. કોઈ પણ માણસે ખાલી અણુ જેટલો પણ ઉપકાર કર્યો હોય તો એને પણ માણસ જિંદગી પર્યંત ભૂલે નહીં. સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું જેની પાસે એક અક્ષર શીખ્યો હોય, શું? જેની પાસે એક અક્ષર શીખ્યો હોય એને પણ માણસ જિંદગી પર્યંત ભૂલે નહીં કે ભાઈ મને એકડો તો આમણે શીખવાડ્યો, હું એકડો આ જગ્યાએ શીખ્યો હતો. પછી ભલે મને 100 એકડા આવડ્યા કે 1000 આવડ્યા કે લાખ ને કરોડ આવડી ગયું, બધું આવડી ગયું, પણ એકડાની શરૂઆત વતણું પકડતા હું અહીંયાથી શીખ્યો, આણે મને શીખવાડ્યો. એ ઉપકારને જે યાદ રાખે આને કૃતજ્ઞ કહેવાય. કરેલા ઉપકારને જાણે. 2 શબ્દો છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કૃત એટલે કરેલું, જેણે આપણા માટે કંઈક કર્યું હોય એને યાદ રાખવું આને કહેવાય કૃતજ્ઞ. જેણે આપણા માટે ઘણું કર્યું હોય એને યાદ ન રાખે અને ઉપરથી હણી નાખે આને કહેવાય છે કૃતજ્ઞ. જેના માટે મરી મટ્યા હોય એ જ અત્યારે તમારા દુશ્મન થઈને બેઠા હોય. આવું આ સમાજમાં નથી દેખાતું. તમે તમારી જાત નીચવી નાખી હોય. આ સંસારમાં જુઓ ને, માતા પિતા છોકરાઓ માટે આખી જાત નીચવી નાખે, એને ધંધે બિઝનેસ આ તે બધે ચડાવે, અને પછી એના એ જ છોકરાઓ શું કરે? ત્યારે આ કૃતજ્ઞપણું કર્યું કહેવાય છે. મહાભારતનો પ્રસંગ છે, તમને ટૂંકમાં એનો પોઈન્ટ આપું. જયદ્રથનું નામ તમે સાંભળ્યું છે. આમ તો પાંડવોનો સગો થતો, અને પાંડવોને જે વખતે વનવાસ થયો, 12 વર્ષનો વનવાસ હતો ને 1 વર્ષ ગુપ્તવાસ હતો. એ 12 વર્ષના વનવાસ દરમિયાન એકવાર દ્રૌપદી વનમાં પાણી ભરવા ગયેલા. ત્યાં વનમાં તો રાજરાણી હોય તોય એને પાણી ભરવા જવું પડે. પરિસ્થિતિ અને સમય સંજોગને જોઈને માણસે વર્તવું જોઈએ. પછી ન્યાય એવું ન રખાય હું તો એકવાર ભાઈ દિલ્હીની મહારાણી હતી હસ્તિનાપુરની અને મારે આ ન કરાય, એવું નહોતું. સમય સંજોગને લઈને માણસો જીવન પસાર કરતા હતા. દ્રૌપદી માથા ઉપર બેડું લઈ અને ક્યાંક જંગલમાં દૂર દૂર ક્યાંક તળાવ કે ત્યાં પાણી ભરવા ગયા, અને એ વખતે જયદ્રથે પાછળથી એ તપાસ રાખેલી, એના ગુપ્તચરો મૂકીને કે એકલા પડે ત્યારે મને સમાચાર આપજો. અને જયદ્રથ એમ કહેવાય છે કે દ્રૌપદીને ખંભે નાખીને ભાગ્યો. અને એ વખતે દ્રૌપદીએ બચાવો
બચાવો, કોઈ મને બચાવોના અવાજ કર્યા. અને એ અવાજ ભીમ સાંભળી ગયો. તમે ભીમને જે માનતા હોય તે, પણ ભીમ જેવો સજાગ વ્યક્તિ 5 પાંડવોમાં એક કોઈ નહોતો. અને ભીમ જેવો સમય પારખી જાય પાછો સાવધાન વ્યક્તિ કયો. અને ભીમને જે ભગવાનનો ભરોસો ને એટલો ભરોસો બીજાની નહોતો. એમ કહેવાય છે કે એકવાર ભગવાન દ્વારકાધીશને આમંત્રિત કરવા માટે પાંડવો વારા ફરતી ગયા, પ્રભુ તમે પધારો અમારા પ્રસંગમાં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે એવું કીધું કે હમણાં સમય નથી, બીજી કોઈક વાર તમે મને કહેજો, અત્યારે બધા કાર્યક્રમો ફિક્સ થઈ ગયા છે ને મારે ત્યાં જવું પડે એમ છે, મારાથી નહીં અવાય. યુધિષ્ઠિરને ના પાડી, અર્જુનને ના પાડી, બધાય. ભીમ કે મન જવા દો, કે હમણાં લઈને આવું તો ભાઈ હવે તું હેઠો બેન, અમે બધા જઈને આવ્યા તો ન આવ્યા તો હું પણ લઈને આવું તો. અને આવ્યો ભીમ, પ્રભુ તમારે હાજરી આપવી પડશે, અમારો પ્રસંગ છે ને તમે ન હો તો એ તો બધું અધૂરું કહેવાય, માટે પધારો. કીધું ને મેં તમારા મોટા ભાઈને ના પાડી, અર્જુનને ના પાડી, સમય નથી. તો સાંભળી લ્યો કે હું ગદા હતી ફેરવી અને આ ઊભો રહ્યો આ મેદાનમાં. જો સાંભળો, તમે ન આવો તો આ મારી જ ગદા આકાશમાં ઊંચી ઉલાળું છું અને નીચે ઊભો રહું છું, મારા માથે પડશે, મારું માથું ફાટી જાય, એનો જે કંઈ હવે જે લાગે એ તમારા માથે છે. અને તમને એવો ભરોસો હોય કે ભીમ આ ખોટું બોલે છે તો તમ તાર નહીં આવતા. એમ કરીને મેદાનમાં ઊભો રહ્યો. ભગવાનને ખબર કે ભીમ કર્યા વગર ન રહે, એટલે કે તું રહેવા દે, હાલ હું આવું છું કે. એટલે ભીમનો ભરોસો બહુ ભારે હતો. એ ભીમ સાંભળી ગયો. જ્યાં જ્યાં દ્રૌપદીને મુશ્કેલી પડી ત્યારે ભીમે જ કામ કર્યું છે. અહીંયા આપણે વિરાટનગરમાં પણ એવું થયું હતું, જ્યાં છેલ્લો વર્ષ ચાલતું હતું, છેલ્લા દિવસો હતા, ત્યારે પણ વિરાટ રાજાના દીકરાની કે એના હાળાની કોઈની મતી બગડી હતી અને હાળાની પાઠશાળામાં એ વખતે ભીમે કીધું કે એને મળવાનું બોલાવજે. અને પછી ભીમે એ વખતે ભાઈ એ દી બોલો ભીમે હાડલો ઉઠ્યો. આમ બધું ફાવે પાછું આને. હા, તમે વિચાર કરો ને કે ક્ષત્રિય કોઈ દી ઈ હાથમાં બંગડી ઈ પહેરે, પણ કરવું પડ્યું. અને ઓલો આવ્યો ન્યા મારી નાખ્યો પાઠશાળા, પછી લખી નાખ્યું. શું લખ્યું? ગામડામાં કહેતા કાનો કીચક કોણે માર્યો, પછી લખી નાખ્યું મેં માર્યો. બા એટલું લખીને વહી ગયા, કોઈને ન ખબર પડવા દીધી. એમ જયદ્રથ જ્યારે દ્રૌપદીને ખંભે નાખીને ભાગ્યો ત્યારે બચાવોના અવાજથી અને ભીમ સાંભળી ગયો. અને સાંભળ્યા પછી ભીમ છે ને પાછો બેઠો ન રે, તરત દોડ્યો. ખબર પડી ગઈ મુશ્કેલીમાં છે કોઈ, અને આને પકડ્યો જયદ્રથને. પાછો પકડે અને પછી કાંઈ ન કરે તો ભીમ ન કહેવાય, મારીને અધમો કરી નાખ્યો. હા બોલો, એટલો માર્યો. ત્યાં યુધિષ્ઠિરને ખબર પડી કે આ કોણ ધોકાવે છે, કે આ અવાજ શેનો જંગલમાં આવે. એ વળી પાછા ન્યા ગયા. ન્યા આવીને કે આ પાછા ધર્મવાળા બહુ, એટલે ભાઈ મૂકી દે, જે હોય એ આપણો હગો કહેવાય. એટલે ભાઈ હગો કહેવાય, બધી વાત સાચી છે. અને આ દેશની અંદર આને લઈને જ બહુ નુકસાની ગઈ છે, સમાજમાં, પરિવારમાં, બધી જ જગ્યાએ. આપણે ત્યાં અમુક વર્ગ એવો છે, અને વાતે વાતે મને તમને બધાને તમને જો સલાહ આપતા જ હોય એ આપણે સહન કરાય, આપણે કાંઈ ન બોલાય, આપણે સહન કરાય. એટલે ભાઈ સહન કરાય એને જ હદ વાળી. આવા જે બધા કૃતજ્ઞ માણા હોય એને તો મારવામાં કોઈ પાપ નથી. હવે તમે વિચાર કરો કે પારકી સ્ત્રીને ખંભા ઉપર નાખીને માણા વયો જાય અને એનો ધણી ત્યાં ઊભો હોય અને પછી એ કહેવાય જવા દો બિચારો આપણો હગો કહેવાય. ભીમ કે ભાઈ આ તો તમે આવી ગયા એટલે, બાકી થોડી જ વાર હતી. અને એમાંય વળી આ વખતે હું એમનું દોડ્યો, ગદા નહોતી હારે. હા, નકર તો 2 જ ગદાએ પૂરું કરી દે. છોડી દીધો. તમે વિચાર કરો, યુધિષ્ઠિરના કહેવાથી જેણે જીવનદાન આપ્યું, આ જયદ્રથ એણે શિવજી ઉપર તપ કર્યું પછી, અને તપ કરી શિવજી થકી વરદાન માંગ્યું કે 5 પાંડવોને હું એકલો મારી નાખું.
બોલ. હા, અને વરદાન પાછું એવું હતું એને કે જે કોઈ એનું માથું કાપે એનું માથું કપાઈ જાય, એટલે એ પણ મૃત્યુ પામે. વાન મારવો કેમ? અર્જુન મારે તો અર્જુનનું મૃત્યુ થાય, ભીમ મારે તો ભીમનું મૃત્યુ થાય. આ બચાવ્યા એ પહેલા વરદાન નહોતું, પછી એને શિવ ઉપર તપ કરીને આ બધું વરદાન મેળવ્યું. શિવજીએ એ વરદાન તો ન આપ્યું. કયું? પાંચ પાંડવોને હું એકલો મારું કે એ તો નહીં આપું, પણ એટલું કંઈક રાખ. એટલે પછી એટલું માગેલું કે મારું કોઈ માથું કાપે તો એનું માથું પણ હેઠું પડે. તો કે વાંધો નહીં, જેનાથી માથું હેઠું પડે એનું પડે એમ. પણ એ વખતે પછી તમે જુઓ, જેણે જીવન દાન આપ્યું હતું પાંડવોએ, એ જ પાંડવોનું સંતાન અભિમન્યુને મારવામાં મુખ્ય ભાગ કોનો હતો? જયદ્રથનો હતો. એકનો એક દીકરો અર્જુનનો અભિમન્યુ, અને એ 15-16 વર્ષની ઉંમરનો, અને ભેગા થઈને માર્યો. યુદ્ધનો કોઈ નિયમ નહોતો, કોઈ પણ ક્ષત્રિયના હાથમાં હથિયાર ન હોય તેને મરાય નહીં. બીજું, એક આરે કોઈ પણ ઉપર હુમલો કરાય નહીં. આ બધા યુદ્ધના નિયમ હતા, પણ નિયમને તોડીને અભિમન્યુને ભેગા થઈને માર્યો. એમાં જયદ્રથનો મુખ્ય ભાગ હતો. અને આ વાત જ્યારે ભીમે જાણીને, જોકે અર્જુનનો દીકરો હતો, ત્યારે ભીમે કીધું મોટા ભાઈને, મોટા ભાઈ, અમુક બિયારણ આ ધરતી ઉપર ન હોય ને એ સારું છે. આ જ્યાં જ્યાં તમારી દયાળુતા આડી આવી છે ને, ત્યાં ત્યાં આપણે આપણા પરિવારના સભ્યોને ખોવાનો વારો આવ્યો છે. શું? જ્યાં જ્યાં તમે દયા રાખી ત્યાં ત્યાં આપણે તકલીફ થઈ છે. એટલે શાસ્ત્રમાં એટલે લખ્યું છે, તમે જો, પછી તો ભાઈ અર્જુને પ્રતિજ્ઞા લીધી, ગમે એમ કરીને જયદ્રથને હું મારું એમ. અભિમન્યુ મર્યા પછી, અને એમાં યુદ્ધના વખતે પ્રતિજ્ઞા લીધી, આવતીકાલે સૂર્યાસ્ત પહેલા જો જયદ્રથને હું ન મારું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. પાછી કડક પ્રતિજ્ઞા. હાંજ પડતા જયદ્રથને મારવાનો, અને જયદ્રથને આમ ધુજારી ઉપડી ગઈ, અને કૌરવોના પક્ષમાં નક્કી કર્યું, કાલ ભલે આપણે યુદ્ધમાં કોઈ ન મારીએ, પણ આપણે બધા યોદ્ધાઓએ જયદ્રથને વચ્ચે રાખવાનો છે, અને ફરતા આપણે રહેવાનું છે. હાંજ પડતા સુધીમાં જયદ્રથને મરવા દેવા નથી. એટલે અર્જુન અગ્નિ સ્નાન કરી લે, કાંટો નીકળી જાય એમ. અને અર્જુન છે એટલે જ પાંડવોનો વિજય છે. જો એક અર્જુન ન હોય તો પાંડવોનો વિજય નથી. અને ભાઈ આ બાજુ યુદ્ધ ચાલ્યું, અને જયદ્રથ તો વચ્ચે જ હતો. ધીમે 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 ભાઈ 4 વાગ્યા, અને શિયાળાના દિવસો 6 વાગતા શું વાર લાગે? અને એમાં ધીમે 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 પાછું ભગવાને કીધું કે તું છે ને ઉતાવળ નહીં કરતો. હા, તું ધ્યાન રાખજે, એ દેખાય તો એ મારતો નહીં, હું જ્યારે કહું જેમ કહું એમ જ કરજે. એમાં ભગવાને આકાશમાં વાદળું કરી દીધું, અંધારું કરી દીધું, ઘનઘોર કાળા વાદળા ચડ્યા. એટલે અંધારું થઈ ગયું. બધાને એમ કે દી ક્યાં ઘડિયાળું હતી, કેટલા વાગ્યા કોને આમ આકાશમાં જોઈને અંધારું થાય નક્કી કરવાનું, સંધ્યા થઈ ગઈ. અંધારું થયું, અને જયદ્રથ હવની વચ્ચે હતો, ન્યાથી બહાર આવ્યો અને મીંડો ઠેકડા મારવા, કે હવે વાંધો નથી એમ, હવે મને કોઈ મારી શકે નહીં. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કીધું, અર્જુન હવે બાણનું સંધાન કરી ધનુષ ઉપર મૂકી દે, પણ જોજે માથું કાપને, માથું હેઠું ન પડવું જોઈએ. અને માથું હેઠું પડશે ને તો તારુંય પડશે, તારુંય મૃત્યુ થાય. એને વરદાન છે. તો તું બાણ મારીને માથું કાપ, અને બાણ ઉપર જ માથું, એવા મંત્રો હતા. એ બાણને એટલે દૂર પર્ણકુટીમાં એના પિતા તપ કરે છે, એના ખોળામાં નાખી દે. એના બાપના ખોળામાં એનું માથું પડે એવું કર. અમુક માણા આ ધરતી ઉપર તપ કરીને કંઈ સિદ્ધિ મેળવે ને એ સારું નથી, સમજ્યા? અમુક માણા પાસે શક્તિ હારી નહીં. અને અર્જુનને ભાઈ બાણનું અનુસંધાન કર્યું અને ફેંક્યું. તે
માથું કપાણું અને કપાઈને પર્ણકુટીમાં એના પિતા આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા તેના ખોળામાં જવા દીધું અને આમ બેઠા હોય ને સીધું તરબૂચ જેવડું મોટું હળીંગ કરતું ભડાંગ કરતું માથા આમ ખોળામાં આવે એટલે એ તો આંખો બંધ હતી ને એને સીધો ઘા કરી દીધો. ઘા કર્યો અને માથું પડ્યું હેઠું. કોના હાથે પડ્યું? બાપના હાથે. હવે જેના હાથે પડ્યું, વરદાન પાછું કેવું હતું? જેના હાથે પડે. અમુક મતી જેવી શું છે ને, જે મારે એ નહીં, જેના હાથે મારું માથું હેઠું પડે એનું મૃત્યુ થાય. એના બાપનું મૃત્યુ થયું. બાપ દીકરો બે એક હારે મર્યા. આટલું કરવું પડ્યું. આ બધાની પાછળનું કારણ જો એક જ કે એને છોડી દીધો. જો તેદી ન છોડ્યો હોત તો અભિમન્યુનું મૃત્યુ ન થાત. તેદી ન છોડ્યો હોત તો એના બાપનું મૃત્યુ પણ ન થાત. એટલે શાસ્ત્રમાં લખ્યું, કૂતરો પાળીએ તો સલામતી આપે ને ઘોડો પાળીએ તો વાહનનું કામ આપે. તમે કૂતરાને પાળો તમને સલામતી આપે છે અને ઘોડો પાળો તો વાહનનું કામ આપે છે. બળદ પાળો તો ખેતીનું કામ આપે. બળદ પાળો તો